અવગણે કે ગમે એ કરે, લોક હૃદયમાં એનું જે સ્થાન મજબૂત થતું જાય છે એને કોઈ હટાવી શકે નહીં. જેનું કામ આજે જયેશભાઈ છે, બીજા કોઈ પણ હોય, કેટલાક રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીમાં પણ કેટલાક એવા લોકો તો છે જ ને કે તમે એને ગમે એમ કરો, તમે એને હટાવી ન શકો, તમે એને બહુ સાઇડલાઇન કરી કરો તો પણ તમારો મેળ ન પડે. આ દિલીપ સંઘાણી ઇઝ વન ઓફ ધેમ, પરસોત્તમ રૂપાલા ઇઝ વન ઓફ ધેમ, રામભાઈ મોકરિયા ઇઝ વન ઓફ ધેમ. તમે જુઓ, તમે એના અડધા પડધા ભાજપ વાળા જ એને હેરાન કરે છે. નીતિન પટેલ, તમે કઈ બાકી નથી રાખ્યું એને ઇધર ઉધર કરવામાં, પણ એનો દબદબો છે એ છે કારણ કે લોકોમાં કામ કરે છે ને. તો પ્રજા સરકાર તમને જે માનતી હોય, નીતિન પટેલે હજી ઉપડ્યા ઉપડતા નથી ને. હમણાં તમે જુઓ એના બધા પ્રવચનો આવે છે. હમણાં જે સ્નેહ મિલન થયું ત્યારે પણ એને કીધું હું ખાતો નથી, ખાવા દેતો નથી. એને બચ્યું ખાબડને આટકત રીતે ઈશારો કર્યો ને પ્રહાર કર્યા. તો એનું તો બોલબાલા છે જ, જનતાએ તો એને સ્વીકારે કારણ કે આવડત વાળો માણસ તો છે. તમે એને મદદ નથી કરો કે અવગણો એ જુદી વાત છે, તમે એટલે ભાજપ. એટલે જયેશ રાદડિયા જે કાંઈ કરે અને સરકાર એને જો એ ત્રાહી નજરે જોઈને, કરડી નજરે જોઈને સાઇડલાઇન કરવાની કોશિશ કરે, કાંઈ ફેર પડે નહીં સાહેબ, તમે સમજી લો. હું એમ કહું કે લતા મંગેશકરને હું ગાયક કલાકાર નથી માનતો, તેંડુલકરને હું ક્રિકેટર નથી માનતો, કે અમિતાભ બચ્ચનને હું એમ કે અભિનેતા નથી માનતો. મારું આવે હું, તને કોઈ ભોજભાઈ ઓળખે, ઓલા ક્યાં આપણે ક્યાં. એમ સરકાર જયેશભાઈને એમ કે હું જયેશભાઈને નેતા નથી માનતો, પણ ઓલો સમ્રાટ છે એનું શું કરી લો, હૃદય સમ્રાટ. એટલે જે હવે કામ જ બોલવાનું છે, સરકારની આવી નીતિ ચાલશે નહીં.